12ના દિવસે મહાદેવજી આવ્યા અને 14ના દિવસે પૂતના આવી. પૂતના કંસની બેન છે. કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતિની શિશુશ્ચાર નિઘ્નન્તિ પુરગ્રામ વ્રજાદિષુ કંસેન પ્રહિતા ઘોરા પૂતના બાલ ઘાતિની શિશુશ્ચાર નિઘ્નન્તિ પુરગ્રામ વ્રજાદિષુ. કંસ અટવાયો. કંસે યોગમાયાના જે શબ્દ વચનો હતા તે સાંભળ્યા. તારો કાળ ક્યારનો સુરક્ષિત જગ્યાએ પહોંચી ચૂક્યો છે. પછી એને સભા બોલાવી. એમાં પૂતના હતી, એની બેન હતી. પૂતનાએ કીધું, કંસ ચિંતા નહીં કર, હું હમણાં જ જાઉં છું. 8મની રાતે જેટલા બાળકો જન્મ્યા છે બધાને મારીને હમણાં તારી પાસે પાછી આવું. એટલે કંસ દ્વારા પ્રેરિત થયેલી પૂતના આવી છે. શિશુશ્ચાર નિઘ્નન્તિ. નાના શિશુઓ 8મની રાતે જેના જન્મ થયા છે એ બધાને મારતી પૂતના આવે છે. આ બાજુ નંદાલયની અંદર કરો વે વાર્ષિકો દદિયાત. નંદ બાબાને થયું કે હવે મારા ઘરે લાલાનો જન્મ થયો, કંસ આપણો રાજા છે, વાર્ષિક કરને આપવા માટે નંદ બાબા મથુરા જાય છે. અને મથુરા કંસને વાર્ષિક કર આપવા માટે નંદ બાબા જાય. ને આ બાજુ પૂતનાને સમાચાર મળ્યા કે નંદાલયની અંદર 8મના દિવસે લાલાનો જન્મ થયો છે. અને એના જન્મ થયા પછી બહુ બધા માણસો ત્યાં આવે છે, દર્શન કરવા માટે આવે છે, પ્રસન્ન કરવા માટે આવે છે. એટલે પૂતના ચાલી છે હવે ક્યાં? નંદાલય તરફ. અને એ દિવસે જ્યારે બ્રહ્મને મળવા આવતી પૂતના, યા તો નંદાલયમાં જતી પૂતના કેવી હતી વ્યાસજીનું વર્ણન કરતા લખે છે ભાગવતજીની અંદર. મનોહરંતિ વનિતા હિ વ્રજૌ કસાનામ. કંકણ પહેર્યા છે, કુંડળ પહેર્યા છે, ગળામાં માળા છે, સુંદર મજાની સાડી પહેરી, પગમાં ઝાંઝર છમછમ વાગે છે. પૂતના છે તે અવિદ્યા છે. અવિદ્યા ક્યારે ને ક્યારે આપણું મન હરી લે છે. માટે વ્યાસજી યુવતી સ્ત્રી છે અને યુવતી સ્ત્રી પોતાનું રૂપ સંતાડીને પરમાત્માને મારવા માટે આવી છે. પોતાના થનની અંદર દૂધ નહીં વિષ લઈને આવી છે, ઝેર લઈને આવી છે. ભગવાનને મારવા માટેની તૈયારી કરે છે. પરમાત્મા ખબર પડી ગઈ. મને એવું હતું, ભગવાન મનમાં વિચાર કરે કે મને એવું હતું કે હું આ ગામડામાં આવ્યો, ગોકુળમાં આવ્યો મારા મામાથી બચવા માટે. અહીંયા મને લોકો ગોરસ પાસે માખણ ખવડાવશે, દહીં ખવડાવશે, દૂધ પીવડાવશે. આ પહેલા ઝેર લઈને આવી છે. શિશુશ્ચાર નિઘ્નન્તિ પુરગ્રામ વ્રજાદિષુ. વ્રજના તમામ બાળકોને મારતી પૂતના નંદાલયમાં આવી છે. ગોકુળમાં ગોપાન ગોકુલ રક્ષાયામ. નંદ બાબાએ ગોવાળિયાઓને આ બધી ગોકુળની રક્ષાને સોંપી કંસને કર દેવા માટે ગયા હતા. આ બાજુ પૂતના આવી છે. યુવાન બધા ગોકુળની રક્ષા કરે છે.
પૂતનાને જોઈને બધાનું મન ત્યાં ખેંચાણું. પૂતના બોલી, ભાઈ જય શ્રી કૃષ્ણ. કે જય શ્રી કૃષ્ણ. બોલું નંદાલય ક્યાં, નંદ બાબાનું ઘર ક્યાં? એટલે ગોપબાળે પૂછ્યું, એમના ઘરે દીકરાનો જન્મ થયો એટલે વધાઈ દેવા માટે આવ્યા છો? કહે હા. તમે શું કાંઈ એના સંબંધી થાવ? એટલે પૂતનાએ કીધું કે હા. શું સંબંધી થાવ? તો કે હું એની માસી છું. અચ્છા અચ્છા અચ્છા, કાંઈ નહીં. સામે જો બે યમલાર્જુનના વૃક્ષો દેખાય છે, એની બાજુમાં જે દરવાજો છે એ જ નંદાલય. અને ધીમે ધીમે મનોહરંતિ વનિતા હિ વસો કસાનામ, એની ચાલ ધીમે 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 ચાલે અને દરેકના મનનું હરણ કરી લે, મનને ચાલની ઉપર કુરબાન કરી દે એવી પૂતના હતી. આ બાજુમાં યશોદાજી લાલાને થનપાન કરાવે છે, લાલાને રમાડતા હતા. અને એ સમયમાં પૂતના આવી ભગવાનને કહે છે, પૂતના આવી યશોદાજીને કહે છે, દેવી જય શ્રી કૃષ્ણ. યશોદાજી કહે છે, બેન જય શ્રી કૃષ્ણ. અરે મેં સાંભળ્યું છે તમારે ત્યાં લાલાનો જન્મ થયો. હા. આ રહ્યો લાલો, જુઓ ને. અરે બેન, તારો લાલો કેટલો સુંદર છે. મને મને રમાડવા આપીશ? મને રમાડવા નહીં આપ? અરે બેન, મારો લાલો એ તારો લાલો, લે ને, તને કેમ ના પાડું? એટલે માં યશોદાજીએ પૂતનાને આપ્યા છે પરમાત્મા ઠાકોરજીને. અને માં કંઈક અંદર ઘરમાં કામ હતું, એ કામ માટે અંદર ગયા. અને આ બાજુ પૂતનાએ મનમાં વિચાર કર્યો, હવે મોકો છે. પોતાનું થન હતું એ થન લઈ ઠાકોરજીના મુખની અંદર આપ્યું છે. ઠાકોરજીના મુખની અંદર જાય અને પરમાત્માએ આંખો બંધ કરી લીધી. પરમાત્માએ દૂધ પીતા પીતા આંખો બંધ કરી. એના સંતોએ બહુ બધા અર્થો કર્યા. એક સંત કહે છે, પરમાત્માએ આંખો શા માટે બંધ કરી? ત્યારે એમ કીધું છે કે પૂતના છે તે પાપીની છે. કઈ રીતે પાપીની? તો કે શિશુશ્ચાર નિઘ્નંતી, નાના નાના બાળકોને મારતી મારતી આવી છે. માટે બાળકોને જે મારે, દુશ્મનાવટ બાળકોની તો હોય નહીં. ઝઘડા તો આપણે ઊભા કર્યા મોટા થયા પછી. અને એવા અબુધ બાળકોને મારનારી એ પાપીની છે. માટે મારે એનું મુખ નથી જોવું. એટલા માટે પરમાત્માએ આંખો બંધ કરી. બીજા સંત કહે છે, ના ના, એવું નથી. ભગવાન આંખો બંધ કરી એનું કારણ એક એ છે, ભગવાને શિવજીને યાદ કર્યા છે. કારણ કે મહારાજ, આ પૂતના પોતાના થનની અંદર ઝેર લઈને આવી છે. અને ઝેર પીવાનો અનુભવ તમને એકને છે, મારે તો પહેલી વખત છે. અને એટલા માટે આંખો બંધ કરી. અને ભગવાન શિવે, ભગવાન નારાયણે શિવનું ધારણ કર્યું કે મને બતાવો કે આ ઝેરને પચાવવા માટે શું કરવું. બીજા એક સંત કહે છે, ના 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 ના, એટલા માટે આંખ બંધ નથી કરી. કે તો શેના માટે આંખ બંધ કરી પરમાત્માએ? તો કે ભગવાને વિચાર કરવા માટે આંખ બંધ કરી કે મારી માં મને રોજ થનપાન કરાવે છે. એ મારી માને તો હું દિવ્ય ગતિ આપીશ, પણ આ પૂતના પણ મને થનપાન કરાવવા આવી છે. જો મારી માને પણ જો દિવ્ય ગતિ આપું તો પછી પૂતનાને કઈ ગતિ આપું? એ વિચાર કરવા માટે પરમાત્માએ આંખો બંધ કરી છે. અનેક અર્થો છે ભાગવતજીની લીલાના. મહાપ્રભુજીએ સુબોધનજીમાં આવા બધા અનેક ઘણા બધા અર્થો આપ્યા છે. પણ ભગવાને આંખો બંધ કરી. ભગવાને પોતાનું થન હતું મુખની અંદર લીધું અને થન મુખમાં લીધું. અને પરમાત્મા ધીમે 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 દૂધ પીવા લાગ્યા. દૂધ પછી ઝેર આવ્યું, ઝેરે પી ગયા. અને ઝેર પીધા પછી પૂતનાના પ્રાણ પીવા લાગ્યા. અને પૂતનાના પ્રાણ પીવા લાગ્યા એટલે પૂતનાનો જે બનાવટી વેશ લઈને આવી હતી, વેશ છોડી દીધો અને પૂતના પોતાના મૂળ વેશમાં આવી ગઈ. હવે પરમાત્મા કહે છે કે હવે સાચું, જેવો મારી આગળ જો કઈ કપટ રાખીને જો કોઈ આવશે એને હું નહીં છોડું. તમે જેવા હો એવા ભગવાનની આગળ પ્રગટ થઈ જાઓ. જેવો ગણો પ્રભુ તારો,
પ્રભુ હાથ પકડ હરી મારે, હું પાપી છું, હું ક્રોધી છું, કામી છું, પણ જેવો છું તેવો તારો છું. આગળ કાલિય નાગની દમનની કથામાં આવશે. કાલિય નાગને કીધું છે કે મહારાજ, આ ઝેર વાળો હું કહું છું, મને ઝેર આપ્યો કોણે? તમે આપ્યો ને, કારણ કે સૃષ્ટિના સર્જયિતા તમે છો. માટે કાલિય નાગ બોલ્યો છે, ભવાન હિ કારણમ યત્ર, મહારાજ તમે જ કારણ છો. તો તમે મને વિષ ન આપ્યું હોત તો કાલિય નાગ આ યમુનાનું જળ એ વિષયુક્ત ન થાત. અને શરણે આવ્યો એટલે પરમાત્માએ કાલિયાનો નિગ્રહ કર્યો છે, કાલિયાને માર્યો નથી. પૂતનાના પ્રાણ પરમાત્મા પીવા લાગ્યા છે. પૂતના મૂળ સ્વરૂપની અંદર આવી અને બોલી છે, સા મુંચ મુંચા લમિતિ પ્રભાષિણી, મને મુક્ત કર, મને મુક્ત કર, મને છોડી દે, હે બાળક તું મને છોડી દે. ભગવાન કહે છે કે મારો નિયમ છે, એકવાર પકડું પછી છોડું નહીં. અને ભગવાને પકડ્યા. એવું કહેવાય છે કે પૂતના પરમાત્માને લઈને ભાગી મથુરા તરફ જાતી હતી. ભગવાન કહે છે કે મારો નિયમ છે, 11 વર્ષ 52 દિવસ સુધી ગોકુળ છોડીને હું ક્યાંય નહીં જાઉં. એમાં નગરમાં, સિટીમાં તો જઈશ જ નહીં. એટલે પરમાત્માએ દૂધની સાથે, વિષની સાથે પૂતનાના પ્રાણ પીધા. પૂતનાનો પ્રાણ ગયો અને ધડામ કરતો અવાજ આવ્યો. જોરથી પૂતના જમીન ઉપર પડી છે અને ધડામ કરતો અવાજ આવ્યો. એ ગોપાળો બધા ખેતરમાં બધા કામ કરતા હતા, ત્યાં જઈને જોવે છે શું છે આ. મોટી જબરી રાક્ષસી, અને રાક્ષસીના છાતી ઉપર ભગવાન ઠાકોર રમી રહ્યા છે. કોઈ યશોદાજીને જઈને સમાચાર આપ્યા, માં તારો લાલાને આ એવડી રાક્ષસી લઈને ભાગે છે, એની છાતી ઉપર પરમાત્મા રમે છે. દોડ્યા માં યશોદાજી, છાતી ઉપર રમતા ઠાકોરને લઈ લીધા, પોતાના હાથની અંદર લીધા, હૃદયથી લગાડ્યા, દોડી દૂર જયા અને પછી પાછળ વળીને જોયું. પછી કીધું છે કે આહા, આટલી મોટી રાક્ષસી મારા લાલાને મરવા આવી હતી. ભગવાને મારા લાલાની રક્ષા કરી. ભગવાન કહે કે તારા લાલાની રક્ષા ભગવાને નથી કરી, લાલાએ પોતાની રક્ષા કરી છે. પછી બધી ગોપીઓમાં યશોદાજીને કહે છે, માં આટલી મોટી ઉંમરે તને લાલાનો જન્મ થયો, તને છોકરા હાચવતા નથી આવડતું, ગમે તેના હાથમાં આપી દે છો, ખબર નથી પડતી. યશોદાજી બધાયનું સાંભળે છે. એટલા માટે યશોદા છે. આપણો છોકરો હોય ને આપણો છોકરો ગમે ત્યાં રમતો હોય અને કાંઈક ભૂલ કરે ને બાજુવાળી કોઈ હોય ને એ આપણને ઠપકો દેવા આવે તો આપણે એને શું કહીએ? આપણે ઝઘડો એની હારે કરીએ ને, મારો છોકરો તો ડાયો જ છે, મારા છોકરામાં કઈ વાંધો નથી, તારી ઘેર છોકરા નહીં આવવા દેવાનો. પણ માં યશોદાજી બધાને હા તમારી વાત સાચી છે ગોપીઓ, મને અંતિમ અવસ્થામાં પુત્રની પ્રાપ્તિ થઈ ને એટલે મને ખબર નથી કે લાલાને કેમ સાચવવું. તમે બધી આવજો, મને શીખવાડજો હું મારા લાલાને કેમ સાચવું. અને પછી ના બધી ગોપીઓ મળી અને લઈ ગઈ છે ઠાકોરને. ક્યાં? ગૌશાળાની અંદર. શું કરે છે? ગૌમૂત્રેણ સ્થાપયિત્વા પુનઃ ગૌરજ સાર્ભકમ. ગૌમૂત્ર હતું, ગૌમૂત્રની અંદર પરમાત્માને આલોટ આવ્યા. ગાયના ગોબરની અંદર પરમાત્માને આવ્યા. ગાયના પગની જે રજ હતી એ રજની અંદર પણ પરમાત્માને આમથી આમ આલોટ આવ્યા. ગાયનું પૂછડું હતું, પરમાત્માની ઉપરથી 7 વખત ઉતાર્યું, અમારા લાલાને કોઈ નજર ન લાગી જાય. અને ગોપીઓ બધી મળી અને પછી પરમાત્માની પ્રાર્થના કરે છે. દરેક ગોપીઓ પોતપોતાના દેવને પ્રાર્થના કરે છે. 8 શ્લોકની અંદર પરમાત્માની રક્ષા કરે છે. આનું નામ છે પૂતના કવચ. પોતાનું નાનું બાળક હોય, નાના બાળકમાં જ્યારે અનિષ્ટની આશા થાય ને, એમ લાગે કે આપણા બાળકને નજર બહુ લાગી ગઈ છે, નજર ઉતરતી નથી, ત્યારે એવું કહેવાય છે કે આ
પૂતના કવચના પાઠ જે કોઈ પણ કરશે ને એની બધાય બાળકોની નજર ઉતરી જાય, એને બહુ એના બાળકને બહુ રોગો, પાપ, તાપ, સંતાપ આ બધું બહુ પરેશાન ન કરે. ગોપીઓ બધી પરમાત્માની પ્રાર્થના કરે છે. ઇન્દ્રિયાણિ ઋષિકેશ પ્રાણાન્નારાયણો વતુ શ્વેતદ્વીપપતિશ્ચેદમ મનોયોગેશ્વરો વતુ. હે ઋષિકેશ ભગવાન, મારા લાલાની ઇન્દ્રિયોની રક્ષા કરજો. ક્રીડંતમ પાતુ ગોવિંદ, મારો લાલો જ્યારે રમતો હોય ત્યારે ભગવાન ગોવિંદ મારા લાલાની રક્ષા કરજો. શયાનમ પાતુ માધવ, મારો લાલો સૂતો હોય ત્યારે હે માધવ ભગવાન મારા લાલાની સૂતા સામે રક્ષા કરજો. શ્વેત દ્વીપપતિશ્ચિત્તમ અને મનોયોગેશ્વરો વતુ. એ શ્વેત દ્વીપના પતિ હે ભગવાન મારા લાલાના ચિત્તની રક્ષા કરજો. હે ભગવાન યોગેશ્વર મારા લાલાના મનની રક્ષા કરજો. આવી રીતે ગોપીઓએ પૂતના કવચનો પાઠ કર્યો છે.